હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે નવું પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર નો અભ્યાસ કરવાનો છે. નવમા ધોરણમાં તો તમને ખ્યાલ જ છે આપણે આંકડાશાસ્ત્ર ભણ્યા. એની અંદર આપણે શું શું ભણ્યા હતા થોડુંક યાદ કરી લઈએ કે ભાઈ માહિતી આપણને આપેલી હોય એમાં સામાન્ય રીતે અવર્ગીકૃત માહિતી હોય તો એને આપણે વર્ગીકૃત માહિતીમાં ફેરવતા શીખ્યા. આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરવું એ શીખ્યા. પછી આપણે આવૃત્તિ વિતરણ જે આપેલા હોય એની ઉપરથી લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ આવા જુદા જુદા આલેખ દોરતા પણ આપણે શીખી લીધું. અને છેલ્લે અવર્ગીકૃત માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ચર્ચા આપણે નવમા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. અત્યારે આપણે નવું નથી શીખવાનું, આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ જ શીખવાના છે. પણ આપણે જે નવમા ધોરણમાં શીખ્યા હતા એ અવર્ગીકૃત માહિતી માટે હતું. 10મા ધોરણમાં એની એ જ બાબત વર્ગીકૃત માહિતી માટે શીખવાની છે. હા, એક છે કે તમારે સૂત્રો થોડાક બદલાશે પણ એ આપણે અહીંયા તમને સમજાવીએ એટલે ઝડપથી આવડી જશે. તો આપણે સૌથી પહેલા મધ્યવર્તી સ્થિતિમાનના માપની ચર્ચા કરીએ. જુઓ કે મધ્યવર્તી સ્થિતિમાન ના 3 માપ છે. એમાં પહેલું મધ્યક, જેને આપણે x બાર કહીએ છીએ. x અને ઉપર લીટો એટલે એને x બાર કહીએ છીએ. બીજું છે મધ્યસ્થ, કેપિટલ M, અને ત્રીજું બહુલક, બરોબર, એને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. હવે માહિતી છે, બરોબર, એ માહિતી આપણને 2 જુદા જુદા સ્વરૂપે મળે, બરોબર. એમાં પહેલું સ્વરૂપ છે અવર્ગીકૃત માહિતી, બરોબર. તો અવર્ગીકૃત માહિતીને આપણે શેમાં ફેરવી શકીએ તો કે વર્ગીકૃત માહિતીમાં, બરોબર. હવે આપણે અત્યારે તમને સૌથી પહેલા 9મા ધોરણના થોડાક સૂત્રોની ચર્ચા કરી લઈએ જેથી કરીને બોર્ડની પરીક્ષામાં એને લગતા પ્રશ્નો આવે તો તમને આવડે. જુઓ, આપણે આ 3 મુદ્દાની ચર્ચા આ પ્રકરણ નંબર 14 માં કરવાની છે. માહિતી 2 જુદા જુદા સ્વરૂપે હોય, એક અવર્ગીકૃત સ્વરૂપે અને બીજું વર્ગીકૃત સ્વરૂપે. તો અત્યારે આપણે સૌથી પહેલા અવર્ગીકૃત સ્વરૂપે માહિતી હોય તો એમાં આ 3 સૂત્રો કેવી રીતે કામ કરે એની ચર્ચા કરવી છે. ઉદાહરણ તરીકે આપણે અત્યારે જે ચર્ચા કરવી છે અહીંયા હું લખું છું કે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો, બરોબર. આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે મધ્યક છે. અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર શું તો કે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, અથવા બીજી રીતે કેવું હોય તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં સિગ્મા fi. જો બે સૂત્ર સરખા છે, માત્ર લખવાની પદ્ધતિ અલગ અલગ છે. x બાર એટલે મધ્યક, સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. અથવા બીજી રીતે કહીએ તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં સિગ્મા fi. x બાર એટલે મધ્યક, તમે જાણો છો. સિગ્મા xi એટલે અવલોકનોની સંખ્યા અને સિગ્મા fi એટલે કુલ અવલોકનો, એટલે કે અવલોકનોની સંખ્યા. fi નો અર્થ થાય અવલોકનો અને એનો સરવાળો એટલે કે કુલ અવલોકનો, બરોબર. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 5, 18, 22, 15, 7 નો
મધ્યક શોધો. બરાબર, આપણે દરેક પ્રકારનું એક ઉદાહરણ તમને આપીએ એટલે તમારો માઇન્ડ ની અંદર 9મું ધોરણ ક્લિયર થઈ જાય. બરાબર, જુઓ મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ લખો તોય ચાલે, અથવા x બાર બરાબર સિગ્મા xi છેદમાં સિગ્મા fi જે લખો તે ચાલે. બરાબર, હવે જુઓ પેલો આપણને એક ઉદાહરણ આ મધ્યકને લગતું આપીએ કે 5, 18, 22, 15, 7 નો મધ્યક શોધો. હવે પરીક્ષામાં આના આ જ આંકડા તો આવવાના નથી, આંકડા બદલાઈ જશે, એટલે આપણે પદ્ધતિ બરોબર ક્લિયર કરી લઈએ. બરાબર, તો સૌથી પહેલું સૂત્ર મૂકીએ. જો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n બરાબર. હવે સરવાળો કરી લેવાનો છે. સરવાળો આપણે અવલોકનોનો સરવાળો કરીએ. જુઓ આ 7, 7 ને 5, 12, 12 ને 2, 14, 14 ને 8, 22, 22 ને 5, 27, 27 નો સાતડો બધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6, કેટલા આવ્યા 67 ભાગ્યા 5. બરાબર, આપણે ભાગાકાર કરી લઈએ. 67 ભાગ્યા 5, 5 એકા 5, 1 7, 5 તેરી 15, કેટલા વધ્યા 2. બરાબર, અહીંયા આપણે શૂન્ય ચડાવ તો 5 4 20 થશે. બરાબર, તો x બાર બરાબર કેટલો, તો કે 13.4. ખ્યાલ આવી ગયો કે ભાઈ 5, 18, 22, 15, 7 નો મધ્યક શોધો. તો સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ સૂત્ર લખો કે આ સૂત્ર લખો, કામ તમારે જ કરવાનું. ઉપર અવલોકનો આપેલા જેટલા અવલોકનો હોય બધાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ 5 કેવી રીતે આવ્યા, તો કે આપણી પાસે અવલોકનો કેટલા છે, તો કે 1 2 3 4 ને 5 એટલે ભાગ્યા 5, અને 67 ભાગ્યા 5 એટલે આપણે x બાર બરાબર 13.4 લખ્યા. બરાબર, આટલું લખી લો, પછી આપણે આગળની ચર્ચા કરીએ. આપણે મધ્યકની ચર્ચા કરી. આ બીજો મુદ્દો છે મધ્યસ્થ. હવે મધ્યસ્થની અંદર શું છે, તો કે એની એક વિશેષતા છે, તો કે જ્યારે આપણે મધ્યસ્થ શોધવો હોય આપેલી માહિતીનો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અવર્ગીકૃત માહિતીની. બરાબર, તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો હોય તો પહેલા આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. જો ચડતા ક્રમમાં ગોઠવો તોય ભલે, ઉતરતા ક્રમમાં ગોઠવો તોય ભલે, પણ આપણે કોઈ પણ એકમાં માસ્ટર થવાનું, એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવી અને કામ કરતા થશું. બરોબર, પહેલું એટલે કે પહેલા કામ શું કરવાનું, તો કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે સૌથી નાનું અવલોકન, n થી મોટું, n થી મોટું, n થી મોટું, એ રીતે ગોઠવી દેવાનું. આ એક કામ. બીજું તો કે જો આપણે મધ્યસ્થ શોધવો હોય તો એની માટે બે પ્રકારના સૂત્રો છે. આપણે બંને સૂત્રોની ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીએ. બરોબર, દાખલા તરીકે 5, 18, 12, 15, 14 અને 19. બરોબર, 2 2 4 ને 2 6 અને એક હજી આપણે લઈ લઈએ 3. બરોબર, જો નો મધ્યસ્થ શોધો. નો મધ્યસ્થ શોધો. આ એક ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરવી છે. બરોબર, નજર રાખજો. તો સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવણી. બરોબર છે. હવે ચડતા ક્રમમાં ગોઠવણી કરવી હોય તો સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે, તો કે 3. n થી મોટું તો કે 5. 3 પછી 5. n થી મોટા કેટલા છે, 12. પછી n થી મોટા 14, n થી મોટા 15, n થી મોટા 18 ને n થી મોટા 19. બરોબર. હવે અહીંયા આપણે જ્યારે ચડતા ક્રમમાં ગોઠવણી કરીએ ત્યારે ધારો કે 12 બે વખત હોય તો આપણે 12 બે વખત લખી નાખવાના. ત્યાર પછી એક વખત લખાય નહીં. અહીંયા દાખલા તરીકે 1 2 3 4 5 6 અને 7 અવલોકન છે, તો અહીંયા 1 2 3 4 5 6 અને 7 અવલોકન થવા જોઈએ.
અહીંયા આપણને આડાવાળા આપ્યા છે, એને આપણે સૌથી પહેલું કામ ચડતા ક્રમમાં ગોઠવવાનું. બરાબર. હવે બીજું કે અહીંયા જે અવલોકનોની સંખ્યા કેવી છે તો કે અયુગ્મ. બરાબર. અયુગ્મ એટલે કે એકી. બરાબર. તો એનું સૂત્ર શું તો કે n અયુગ્મ છે માટે m બરાબર n+1/2 મુ અવલોકન. બરોબર. જોઈ લેજો, સૂત્ર સરસ મજાનું છે. m એટલે કે મધ્યસ્થ, n+1/2 મુ અવલોકન બરાબર ના બરાબર. જો n અયુગ્મ છે. અયુગ્મ કેટલા છે અવલોકનો તો કે 7. 7 માં 1 ઉમેરો તો 8. 8 ભાગ્યા 2 એટલે 4. તો અહીંયા શબ્દોમાં લખવાનું ચોથું અવલોકન. બરોબર. ધ્યાન આપજો બધા. હવે ચોથું અવલોકન શોધી કાઢવાનું. જોજો આ 1 આ 2 આ 3 અને 4 એટલે કેટલામાં આવ્યા તો કે 14. ચોથું અવલોકન 14 છે. બરાબર. હવે કદાચ કોઈ ડાબોડી હોય તો અહીંથી ગણશે 1 2 3 ને 4. અહીંથી ગણો કે આ બાજુથી ગણો. જો તમે ચડતા ક્રમમાં ગોઠવણી કરી છે તો અહીંથી, ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી હોય તો અહીંયાથી. એટલે કેટલો જવાબ આવે 14. તો અહીંયા લખવું પડે તો કે m બરાબર કેટલા 14. ફરી વખત જોઈ લઈએ કે અવલોકનોની સંખ્યા જો એકી હોય એટલે કે અયુગ્મ હોય. બરોબર. આમ જોઈએ તો એકદમ મૌખિક થાય એવું છે કે ભાઈ પહેલા ચડતા ક્રમમાં ગોઠવણી કરી લેવાની. હવે બે બાજુથી આમ સામા સામા ચાલવાનું. જો આ 1 આ 2 આ 3 ને આ 4 બે આંગળી ભેગી થઈ ગઈ. એનો જવાબ અઘરું નથી. બરાબર. પણ આપણે સૂત્રની દ્રષ્ટિએ સમજવું હોય તો m બરાબર n+1/2 મુ અવલોકન. વચ્ચેનો અવલોકન કહેવાય. વચ્ચેનું અવલોકન મેળવવું હોય. હવે 7 અવલોકન છે તો 7 ના અડધા 3.5. હવે અવલોકનની સંખ્યા એટલે 3.5 મો નંબર કોઈનો ન હોય એટલે આપણે એક ઘરનો ઉમેરીએ. 7 માં 1 ઉમેરો તો 8. 8 ના અડધા 4 એટલે ચોથું અવલોકન. ને ચોથું અવલોકન કેટલું છે 14. એટલે m બરાબર 14. તમે આ લખી લો ઉદાહરણ. પછી આપણે આમાં બેકી સંખ્યા હોય તો શું કરવું એ શીખીએ. લખી નાખો. આપણે મધ્યસ્થમાં હજી એક બીજું ઉદાહરણ જોવું છે કે 5 8 12 15 14 19 3 7 નો મધ્યસ્થ શોધો. પહેલા પહેલું કામ એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. બરાબર. તો અહીંયા લખું છું. જુઓ, ચડતા ક્રમમાં ગોઠવણી. બરાબર. તો સૌથી નાનામાં નાનું અવલોકન કોણ તો કે 3. પછી n થી મોટા 5, n થી મોટા તો કે 7, પછી n થી મોટા 12, n થી મોટા 14, n થી મોટા 15, n થી મોટા 18 ને n થી મોટા 19. જોઈ જુઓ. 1 2 3 4 5 6 7 ને 8. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. અવલોકન એટલા થઈ જવા જોઈએ. આપણે આ રીતે શીખ્યા. હવે અહીંયા લખવાનું n બરાબર યુગ્મ. બરાબર. હવે યુગ્મ સંખ્યા હોય તો એનું સૂત્ર. હવે આપણે પહેલા મૌખિક કામ કરતા જઈએ. જો બે બાજુથી ગણતા જઈએ. આ 1 આ 2 આ 3 ને આ 4. આપણે આગલો પ્રશ્ન શીખ્યા ત્યારે જો બે એક જ અવલોકનમાં ભેગા થતા હતા. અહીંયા એવું થશે નહીં. એટલે અહીંયા જો આ 1 આ 2 આ 3 ને 4. તો કયા કયા ચોથું અવલોકન આવ્યું 12 અને 14. તો 14 અને 12 નો સરવાળો કરો એટલે 12 માં 14 ઉમેરો તો 12 ને 4 16 ને 10 26. એના અડધા કરો એટલે 13 જવાબ આવે. એટલે કદાચ 1 માર્ક નો પ્રશ્ન હોય તો આપણે આમ હાથ ફેરવીને કામ કરી નાખીએ. બરાબર. હવે જો ગણતરી કરવાની હોય તો એનું સૂત્ર આવું છે. જુઓ, m બરાબર n/2 મુ અવલોકન વત્તા n/2 + 1 મુ અવલોકન છેદમાં 2. ગણતરી કરતા જઈએ. જો n એટલે કુલ સંખ્યા કેટલી અવલોકનોની 8. તો અહીંયા હિસાબ કરો.
8 ભાગ્યા 2 એટલે કેટલા 4 તો અહીંયા હું લખીશ ચોથું અવલોકન બરાબર વત્તા અહીંયા આપણે શબ્દોમાં જ લખવાનું અહીંયા જુઓ 8 ભાગ્યા 2 એટલે 4 4 ને 1 5 પાંચમું અવલોકન ભાગ્યા 2 હવે જુઓ ચોથું અવલોકન આ 1 2 3 ને 4 એટલે 12 અને પાંચમું અવલોકન 14 12 વત્તા 14 ભાગ્યા 2 એટલે 26 ભાગ્યા 2 તો m બરાબર કેટલા 1 થાય રેડી લખી નાખો આપણે ત્રીજો મુદ્દો શીખવો છે આપણે મધ્યવર્તી સ્થિતિમાનમાં મધ્યક અને મધ્યસ્થની ચર્ચા કરી છેલ્લો મુદ્દો બહુલક બહુલક એટલે શું તો કે ભાઈ આપેલું જે અવલોકનો હોય એમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તો એ અવલોકનને આપણે બહુલક કહીએ ગણિતની પરિભાષામાં શું કહેવાય તો કે આપેલા અવલોકનોમાં જે અવલોકનની આવૃત્તિ સૌથી વધારે હોય તો એને આપણે બહુલક કહીએ છીએ આપણે એક ઉદાહરણ દઈએ દાખલા તરીકે 2 3 5 2 4 6 7 9 6 આ રીતે છે બરોબર અને હજી એક આપણે લખી નાખીએ 2 આ રીતે મેં કરી નાખ્યું હવે જુઓ તો અહીંયા મેં આ જે અવલોકનો લખ્યા નો બહુલક શોધો નો બહુલક શોધો આવો મુદ્દો છે બરાબર તો આપણે સૌથી પહેલા ગણી લેવાનું કે જો આમાં 2 કેટલી વખત છે તો કે 2 1 2 અને 3 વખત છે એટલે 2 ની આવૃત્તિ કેટલી થઈ 3 એટલે 2 કેટલી વખત આવ્યા તો કે 3 વખત પછી 3 એક જ વખત છે 5 એક વખત 4 એક વખત 6 કેટલી વખત છે 2 વખત તો સૌથી વધુ વખત કોણ આવ્યું તો કે 2 એટલે 2 ની આવૃત્તિ સૌથી વધુ એટલે આપણે અહીંયા લખી નાખીએ તો કે ભાઈ z બરાબર 2 એટલે કે આપેલી માહિતી જે છે એનો બહુલક કેટલો છે 2 હવે ધારો કે એવું બને કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 આમ મેં એકડા લખી નાખ્યા અને મેં એમ કીધું કે આ માહિતીનો બહુલક શોધો તો એકડો એક વખત બગડો એક વખત તગડો એક વખત બધા જ અંક એક જ વખત હોય તો બધાની આવૃત્તિ સરખી તો આપણે લખવાનું આપેલી માહિતીને બહુલક નથી બરાબર ઘણી વખત એવું બનશે કે બધા જ અવલોકનો એક એક વખત હોય તો શું થશે તો કે આપેલી માહિતીને બહુલક નથી બરાબર જે અવલોકન એક જ વખત વધુ વખત આવતું હોય તો અહીંયા z બરાબર 2 આવ્યા હવે ધારો કે અહીંયા હું ફેરફાર કરી નાખું અને આ એક બગડો કાઢી નાખું બરાબર હવે આ 2 કાઢી નાખ્યા તો હવે ગણતરી કરો તો 2 વખત 6 પણ 2 વખત તો z બરાબર 2 અને ફરીથી લખવાનું z બરાબર 6 બરાબર હવે જુઓ તો એટલે હવે આની ઉપરથી આપણે શું શીખવાનું છે તો કે અવલોકન જો રિપીટ થતું જ ન હોય એક અવલોકન એક જ વખત આવતું હોય આપેલી માહિતીમાં તો આપણે શું લખશું તો કે આપેલી માહિતીને બહુલક નથી બીજું એક જ અવલોકન જો સૌથી વધુ વખત આવતું હોય તો એ માહિતીનો બહુલક છે આવી માહિતીને એક બહુલકી માહિતી કહેવાય હવે અહીંયા જે આ માહિતી આવી એમાં જો 2 વખત આવ્યા અને 6 પણ 2 વખત આવ્યા તો આ દ્વિબહુલકી માહિતી છે હવે ધારો કે એવું બને દાખલા તરીકે 6 2 વખત કરી નાખ્યા હજી હું 4 2 વખત કરી નાખું તો અહીંયા z બરાબર 4 લખવું પડે તો આવી માહિતીને 2 કે વધુ વખત આવતી હોય તો એને બહુબહુલકી માહિતી કહેવાય ખ્યાલ આવી ગયો અમુક માહિતી એવી હોય કે એને બહુલક હોય જ નહીં અમુક માહિતીમાં એક જ અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તો એને એક બહુલકી માહિતી કહેવાય 2 અવલોકનો સૌથી વધુ વખત આવતા હોય તો એને દ્વિબહુલકી માહિતી કહેવાય અને 3 અથવા 3 થી વધુ અવલોકનો સૌથી વધુ વખત આવતા હોય
તો એવી માહિતીને આપણે બહુલકી માહિતી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને આ માહિતીના જે બે જુદા જુદા સ્વરૂપ છે એમાં અવર્ગીકૃત માહિતી માટેના જે અવલોકનો હોય એની માટે મધ્યવર્તી સ્થિતિમાનના મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે સૂત્રોની ચર્ચા કરી. આ આપણે ઓલરેડી 9મા ધોરણમાં શીખી ગયા છીએ. તમને યાદ આવી ગયું હશે. હવે આપણે આની આ જ માહિતી માટે જે સૂત્રો શીખવાના છે એ વર્ગીકૃત માહિતી હોય તો એમાં મધ્યક કેવી રીતે, મધ્યસ્થ કેવી રીતે અને બહુલક કેવી રીતે થાય. બરોબર? આ લખવાની કઈ જરૂરિયાત નથી. તમને યાદ રહી ગયું હશે. અહીંયા લખવું હોય તો ટૂંકમાં માત્ર એવું લખી શકાય કે આપેલી માહિતીમાં જે અવલોકનની આવૃત્તિ સૌથી વધારે હોય તે અવલોકન માહિતીનો બહુલક છે. બરાબર? લખી નાખો. હેલો વિદ્યાર્થી મિત્રો, તમે આગળના લેક્ચરમાં વર્ગીકૃત માહિતી માટે, અવર્ગીકૃત માહિતી માટેના 3 સૂત્રોની ચર્ચા બરોબર કરી છે મેં, અને તમે શીખી પણ લીધું હશે. હવે આપણે અત્યારે 10મા ધોરણના પોઈન્ટ્સ ઉપર જવું છે. એમાં પહેલો મુદ્દો છે વર્ગીકૃત માહિતી માટે મધ્યક. હવે વર્ગીકૃત માહિતી માટે જો મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટેની જુદી જુદી 3 રીત છે. બરોબર? ધ્યાન રાખજો. જવાબ એક જ આવવાનો છે, પણ આપણે 3 જુદી જુદી રીતે શીખ્યા છીએ. યાદ રાખો, પ્રકરણ નંબર 3 છે એમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કર્યું હતું? ખ્યાલ છે? તો કે એની જુદી જુદી 4 રીત શીખ્યા હતા. આલેખની રીત હતી, આદેશની રીત હતી, લોપની રીત હતી, ચોકડી ગુણાકારની રીત. બરાબર? આ 4 માંથી કોઈ પણ એક રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ શોધી શકતા હતા. જવાબ એક જ આવતો હતો. સેમ અહીંયા એવું છે કે વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાનો હોય તો એની 3 જુદી જુદી રીત છે. એમાં નંબર 1 પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત. બરાબર? બીજું ધારેલા મધ્યકની રીત. અને ત્રીજું પદ વિચલનની રીત. બરાબર? જુઓ કે એટલે એનો અર્થ એવો છે કે જો આપણે માહિતીનો મધ્યક શોધવો હોય, કેવી માહિતી? વર્ગીકૃત કરેલી માહિતીનો મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટેની 3 રીત છે. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. સામાન્ય રીતે જો અવલોકનો ખૂબ જ નાના હોય, બરોબર, એટલે ગુણાકાર આ મૌખિક થઈ શકે એવો હોય, બરોબર, ધ્યાન રાખજો, તો આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? પ્રત્યક્ષ રીતનો. બાકી ગુણાકાર મોટો થાય એમ હોય તો જનરલી ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકાય. બરોબર? તો આપણે સૌથી પહેલા તમને પ્રત્યક્ષ રીતની ચર્ચા કરવી છે કે પ્રત્યક્ષ રીતે જો આપણે શોધવું હોય, એક આપણે ઉદાહરણ લઈએ. જો કે પ્રત્યક્ષ રીતે જો આપણે કોઈ અવલોકન માટે શોધવું હોય, બરાબર, તો એની પદ્ધતિ શું છે? દાખલા તરીકે એક દાખલો ગણીએ આપણે. જો દાખલો આવો છે, નીચેના આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો અને રીત કઈ? પ્રત્યક્ષ રીતથી. બરોબર? હવે પરીક્ષામાં ઘણી વખત એવું આવે કે ભાઈ મધ્યક શોધો, તો તમે 3 માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો. પણ એમ કીધું કે પ્રત્યક્ષ રીતથી જ શોધો તો તમને જે રીત કીધી હોય ફરજિયાત એ જ રીતે આપણે કામ કરવું પડે. બરાબર?
આપણે જોઈ લઈએ. જુઓ દાખલા તરીકે વર્ગ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. બરોબર. અહીંયા લખી નાખીએ આવૃત્તિ fi. તો 2, 3, 7, 6, 6 અને 6. બરોબર. જોતા જઈએ. જો ગણતરી કરીએ છીએ બરોબર. બધા અહીંયા નજર રાખજો કે આપણે કેવી રીતે કામ કરવું. આપણે કઈ રીતે શીખવું છે? પ્રત્યક્ષ રીતે. બરોબર. પરીક્ષામાં આપણને આ બાબત આપેલી હોય, વર્ગ અને આવૃત્તિ. બરોબર. તો અહીંયા આપણે સૌથી પહેલા આ રીતે એને ઊભું કરી દેવાનું. હવે અહીંયા આપણે શોધવાનું છે મધ્ય કિંમત. મધ્ય કિંમત. બરોબર. મધ્ય કિંમત શોધવાની રીત. મધ્ય કિંમતને સામાન્ય રીતે xi વડે દર્શાવવામાં આવે છે. બરોબર. શોધવાની રીત શું? તો કે અધઃ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. બરોબર. જોઈ લેજો. અધઃ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. તો જુઓ આ 25, 25 ને 10 35, 35 ના અડધા કેટલા થાય? તો કે 17.5. બરોબર. અહીંયા આપણે સૌથી પહેલા આવૃત્તિઓનો સરવાળો 6 ને 6 12 ને 6 18, 18 ને 6 24 ને 25, 25 ને 3 28 ને 2 30. આ શું થયું? તો કે સરવાળો. આ સરવાળો કર્યો ને. કોનો સરવાળો કર્યો? તો કે fi નો. એટલે આને કહેવાય સિગ્મા fi. બરાબર. હવે પ્રત્યેકની આપણે મધ્ય કિંમત શોધી રહ્યા છીએ. હવે ગાળો કેટલા કેટલાનો છે જુઓ તો. 10 માં કેટલા ઉમેરો તો 25 આવશે? તો કે 15. 25 ને 15 40, 40 ને 15 55, 55 ને 15 70, 70 ને 15 85. એટલે બધા એક જ સરખા ગાળા છે. અહીંયા આપણે 15 15 ઉમેરતા છીએ. તો આમાં 15 ઉમેરો તો 17 ને 10 27, 27 ને 5 એટલે અહીંયા આવશે 32.5. 32.5 છે. બરાબર. હવે આપણે જવાબ સાચો ખોટો કેવી રીતે, આપણે ભૂલ નથી કરી કેવી રીતે ખબર પડે? તો કે 10 અને 25 ની વચ્ચે 17.5 આવે. મધ્ય કિંમત એટલે બરોબર મધ્યમાં હોય. 25 અને 40 ની વચ્ચે 32.5 આવે. હવે આની અંદર 15 ઉમેરો તો શું થશે? તો કે 32 ને 10 તો કે 42, 42 ને 5 47. તો અહીંયા હું લખી નાખું 47.5. બરોબર. પછી આગળ જોઈએ. 47 માં 10 ઉમેરો તો 57, 57 ને 5 એટલે અહીંયા આવશે 62.5. હજી આગળ આપણે જવું હોય તો 62 ને 10 72, 72 ને 5 તો કે 77.5. બરોબર. અને છેલ્લે 77 ને 10 87, 87 ને 5 92.5. બરોબર. તો આ રીતે થયું. હવે અહીંયા ત્રીજું ખાનું છે fi xi. બરોબર. fi અને xi નો ગુણાકાર. ગુણાકાર કરી લઈએ. જો 17 દુ 34 ને 35 એટલે આનો ગુણાકાર 35 થાય. બરોબર. આનો આપણે મૌખિક કામ નહીં થઈ શકે. ગુણાકાર કરીએ. જો 3 5 15, 15 નો પાંચડો વધી 1. બરોબર. 3 દુ 6 ને 1 7 અને 3 તેરી 9. બરોબર. એટલે 97.5 આવ્યા. 7 5 35 નો પાંચડો વધી 3, 7 7 49, 50 51 52 નો બગડો વધી 5, 7 4 28, 28 ને 5 કેટલા થશે? 33. 6 35 નું શૂન્ય. બરોબર. વધી કેટલી? તો કે 3. 6 દુ 12 ને 3 15 નો પાંચડો વધી 1. 6 ગુણ્યા 6 એટલે 36, 36 ને 1 કેટલા થાય? 37. બરોબર. 6 5 30 નું શૂન્ય વધી 3. 6 7 42, 3 45 નો પાંચડો વધી 4. 6 7 42, 42 ને 4 કેટલા થાય? 46. 6 5 30 નું શૂન્ય વધી 3. 6 દુ 12 ને 3 15 નો પાંચડો વધી 1. 6 9 54, 54 ને 55. બરાબર.
તો અહીંયા આપણે શું કર્યું તો કે fi અને xi નો ગુણાકાર કર્યો. જો કે આ મોટા ગુણાકાર છે એટલે બને ત્યાં સુધી આ પ્રત્યક્ષ રીતથી ન કરાય, પણ મૌખિક ગુણાકાર થાય એવા હોય ત્યારે જ આપણે સામાન્ય રીતે આ રીતનો ઉપયોગ કરીએ. હવે સરવાળો કરો. જો 5 ને 5 10, 10 નું 0 વધી 1, 5 ને 6, 6 ને 7 13, 14 ને 15 ને 5 20 ને 5 25, 25 ને 5 30 નું 0. બરાબર. ફરી વખત 5 ને 5 10 ને 5 15, 15 ને 2 17, 17 ને 7 24, 24 ને 5 29 ને 31 નું 0 વધી 3, 3 ને 3 6, 6 ને 9 15, 15 ને 3 18, 18 ને 7 25, 25 ને 6 31, 31 ને 5 36 નો છગડો વધી 3, 3 ને 3 6 ને 3 9 ને 4 13, 13 ને 5 18. કેટલા આવ્યા? 1860 આવ્યા. બરાબર. આ જે આવ્યું એ આપણે શું કર્યું તો કે સરવાળો. કોનો સરવાળો કર્યો તો કે fi xi નો. જુઓ, સરવાળાને સિગ્મા વડે દર્શાવીએ છીએ. 9માં શીખી ગયા. સરવાળો કોનો તો કે fi નો. એટલે 30 ને શું કહેવાય તો કે સિગ્મા fi. અહીંયા આપણે આ સરવાળો કર્યો 1860.0 એટલે કે 1860 એ સરવાળો કર્યો એટલે સિગ્મા. કોનો સરવાળો કર્યો? fi xi નો. બરોબર. હવે આપણે સાદું રૂપ આપો. જો આ આપણે જે દાખલો હોય એમાં કોષ્ટકનું કામ પૂર્ણ. હવે આપણે ગણતરી કરીએ. તમારે નીચે જ ગણતરી કરવાની. જો આ રીતે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ એનું સૂત્ર. કોનું સૂત્ર? પ્રત્યક્ષ રીતે આપણે મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર સિગ્મા fi xi એટલે કે આ છેદમાં આ. બરોબર. તો શું થશે? જો 1860 ભાગ્યા 30. આ મીંડું ગયું. બરોબર. હવે ભાગાકાર કરી લો તો x બાર બરાબર 3 6 18, 3 6 18, 3 દુ 6. કેટલા આવ્યા? x બાર બરાબર 62. ખ્યાલ આવી ગયો બધાને? આ પેલા વર્ગીકૃત માહિતી માટે મધ્યક એના 3 રીત: મધ્યક, પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બરાબર. એમાં અહીંયા આપણે લખવાનું દાખલા તરીકે અને ઉદાહરણ નંબર 1 આ વ્યવસ્થિત રીતે બધા લખી લો. ન સમજાય તો ફરી વખત રિવાઇન્ડ કરીને તે આ કેવી રીતે આવ્યું એ તમને આવડી જવું જોઈએ. આપણે પ્રશ્ન નંબર 2 એટલે દાખલો એનો જ રાખ્યો છે, પણ હવે શું કરશું? આ પ્રત્યક્ષ રીતે તમને આ દાખલો ગણી બતાવ્યો. હવે આનો જ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે શોધવો છે. જો ધારેલા મધ્યકની રીત. બરાબર. તો સૌથી પહેલા આ સરવાળો હમણાં જ આપણે કર્યો છે, ખ્યાલ છે, સિગ્મા fi. બરાબર. અહીંયા આપણે કરશું મધ્ય કિંમત એટલે કે xi. xi એટલે મધ્ય કિંમત શું આવશે? 25 ને 10 35, 35 ના અડધા 17.5. એની અંદર 15 ઉમેરો. બરાબર. હમણાં જ આપણે કરેલું છે. તો 17 ને 10 27 ને 5 32.5, 32 ને 10 42 ને 5 47.5, 47 ને 10 57 ને 5 62.5, 62 ને 10 72 ને 5 77.5, 77 ને 10 87 ને 5 92.5. આ આપણે કરી લીધું. બરાબર. ક્લિયર છે બધાને? આપણે ઓલરેડી આગળના દાખલામાં કર્યું. હવે અહીંયા 1 2 3 4 5 ને 6 આ 6 અંકો છે. એ 6 માંથી કોઈ પણ એક અંક આપણે ધારેલો મધ્યક કહેવાનો. બને ત્યાં સુધી વચ્ચોવચ આવે એવો આપણે પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા હું આ રીતે કરી અને ધારેલો મધ્યક બીજી ABCD નો એ કરવાનો. ક્લિયર છે? જો વર્ગ અને આવૃત્તિ આપેલી હશે, મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત શોધ્યા પછી જે વચ્ચોવચ અવલોકન હોય, શક્ય હોય ત્યાં સુધી વચ્ચોવચ પસંદ કરી શકાય. નિયમ એવો છે ગમે તે પસંદ કરો ચાલે, પણ આપણે ગણતરીની સરળતા માટે વચ્ચેનું લેવાનું. હવે અહીંયા શું આવશે તો કે di બરાબર xi - a.
જોઈ લેજો. ડી એટલે વિચલન, ડી ડેવિએશન એટલે વિચલન. xi માઇનસ a, xi એટલે આ બધા પ્રત્યેક અવલોકન, એમાંથી આપણે ધારેલો મધ્યક બાદ કરવાનો. એક એક ગણતરી કરતા છીએ. જો દાખલા તરીકે મારે અહીંયા ગણતરી કરવી છે, તો આ પહેલું વિચલન શોધવું હોય તો xi એટલે કેટલા 17.5, એમાંથી 47 બાદ કરો તો શું થશે? 7 માંથી 7 જાય 0 અને 4 માંથી 1 જાય તો 3, એટલે ખરેખર કેટલા આવશે? -30. બરોબર ધ્યાન રાખજો. અહીંયા હું રફ કામ કરીને બતાવું. 17.5 માઇનસ કેટલા? 47.5. બરોબર. જો xi માઇનસ a, xi એટલે મધ્ય કિંમત માઇનસ a એટલે ધારેલો મધ્યક. 17.5 માંથી 47 બાદ જાય તો -30. આ પહેલી ગણતરી. બીજી હવે જો 32.5 માઇનસ કેટલા? તો કે 47.5. બરોબર. બાદ બાકી કરો. આ 0, 7 માંથી 2 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1, પણ કેવા? -15. અહીંયા આવશે -15. ત્રીજી મધ્ય કિંમત 47.5, એમાંથી ધારેલો મધ્યક 47.5 જાય એટલે કેટલા થાય? 0. બરોબર. પછી 62.5 માંથી 47.5 જાય એટલે અહીંયા રહેશે 15. બરોબર. 77.5 માંથી 47.5 જાય એટલે અહીંયા રહેશે કેટલા? 30. પછી અહીંયા બાદબાકી કરો. 92.5 માંથી 47.5 જાય તો 5 માંથી 5 જાય 0, 12 માંથી 7 જાય તો 5, અહીંયા રહેશે 8, 8 માંથી 4 જાય તો 4. આ રીતે એવું di બરાબર xi માઇનસ a, પ્રત્યેક મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કરો. બરોબર. હવે અહીંયા શું કરવાનું છે? એની પછીનું કામ fi અને di નો ગુણાકાર. fi અને di નો ગુણાકાર કરતા જઈએ તો 2 ગુણ્યા -30, 30 દુ 60 એટલે કેટલા? -60. પછી 15 13 45, પણ કેવા? -45. 7 ગુણ્યા 0 એટલે 0. 15 ગુણ્યા 6, 15 6 કેટલા થાય? 90. પછી 6 ગુણ્યા 30, 3 6 18 એટલે અહીંયા આવશે 180. અને 45 ગુણ્યા 6 કરવું છે એટલે 6 35 નું 0 વધી 3, 6 4 24 ને 3 કેટલા થાય? 27. અહીંયા થયું. હવે અહીંયા આપણે થોડાક પ્લસ છે અને થોડાક માઇનસ છે, એટલે બે નો હિસાબ અલગ અલગ કરીએ. જો આ બે માઇનસ નો હિસાબ કેટલો થશે? તો કે -105. 5 ના 5 6 ને 4 10, આ -105. અહીંયા શું થશે? આ ધન અંકનો સરવાળો, તો કે 7 7 દુ 14 ને 15, 15 ને 9 કેટલા થાય? 24 નો ચોગડો વધી 2, 2 ને 2 4 ને 1 5, અને અહીંયા 0 0 અને આ 54, એટલે 540 થયા. ધન અંકનો સરવાળો 540, ઋણ અંકનો સરવાળો -105. હવે બાદબાકી કરો. 10 માંથી 5 જાય તો 5, અહીંયા કેટલા રહ્યા? તો કે 3, 3 માંથી 0 જાય તો 3, અને 5 માંથી 1 જાય તો કેટલા રહેશે? 4. બરોબર. આ આપણું રફ કામ છે, એ કાઢી નાખવાનું. હવે અહીંયા આપણે શું લખી નાખશું? બરાબર સિગ્મા fi di. બરાબર. હાલો જો હવે તો કે હવે આપણું સૂત્રનું કામ આવ્યું. આ કોષ્ટકનું કામ પૂરું. કોષ્ટકમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય જોઈ લઈએ. વર્ગ આવૃત્તિ, પછી મધ્ય કિંમત, અધઃ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2, આ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે આ આવે. આ બે નો સરવાળો 40 ને 20 કેટલા થાય? 60 ને 5 65, 65 ના અડધા 32.5, આ બે નો સરવાળો એને ભાગ્યા 2 એટલે 47.5. આ આવ્યું di. બરોબર. એટલે વિચલન, ડેવિએશન. તો જુઓ, પહેલું આ શોધવું હોય તો કેવી રીતે? 17.5 માંથી 47.5 બાદ કરો એટલે -30. 32.5 માંથી 47 બાદ કરો એટલે -15. આમાંથી આમાંથી જાય 0, આમાંથી આ બાદ કરો એટલે 15, આમાંથી આ બાદ કરો 30, આમાંથી આ બાદ કરો. બરાબર. પછી fi અને di નો ગુણાકાર. હવે છેલ્લું કામ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi બરાબર ના બરાબર.
એ એટલે કેટલા ધાર્યા છે ભાઈ આપણે? તો કે 47.5 વત્તા સિગ્મા FIDI કેટલો? તો કે 435 છેદમાં કેટલા? 30. યાદ રાખજો કે અહીંયા જે આપણે છે એ બધું અહીંયા દર્શાવવું જોઈએ. જો આ 30 સિગ્મા FI તો અહીંયા બતાવો, આ એ તો ઈ આપણે બતાવવાનું, એટલે આપણે જે સૂત્રમાં જોઈએ ઈ આપણા કોષ્ટકમાં બધે આવવું જોઈએ. બરાબર? બરાબર ના બરાબર. આ 47.5 વત્તા, હવે આપણે ભાગાકાર કરી લઈએ. 435 ભાગ્યા કેટલા? 30. 30 એકા 30. આ 3 ના 3, 4 માંથી 3 જાય તો 1 અને 5. 3 ચોકું 12 એટલે કેટલા થાય? 120. આ 5 ના 5, 3 માંથી 2 જાય તો 1, હજી એક મીંડું ચડાવો. 30 પંચા 150 થાય, એટલે અહીંયા કેટલા આવશે? 14.5. બરાબર? તો અહીંયા આપણે હવે સરવાળો કરો તો x બાર બરાબર, હવે સરવાળો 5 ને 5 આપણે અલગ અહીંયા જ કરી નાખીએ. 47.5 વત્તા 14.5. 5 ને 5 10 નું શૂન્ય, વધી 1, 7 ને 1 8, 8 ને 4 12 નો બગડો, વધી 1 4 ને 5 ને 1 6. કેટલા આવ્યા? 62. તો x બાર બરાબર 62. તમે જાણો છો કે આપણે આગલો દાખલો કઈ રીતે ગણ્યો તો યાદ છે? આગલો દાખલો આપણે પ્રત્યક્ષ રીતે ગણ્યો હતો અને એમાં આની આ જ માહિતી હતી, એનો જવાબ 62 આવ્યો હતો. આ બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. સેમ એમાં જવાબ આ અહીંયા લખી નાખવાનું, નીચે તે x બાર બરાબર 62 લખી લો. આપણે ત્રીજો પ્રશ્ન, દાખલો આનો જ રાખીએ છીએ. બરોબર કે નીચેના આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો, પણ રીત કઈ? પદ વિચલનની. અહીંયા હું લખી નાખું, પદ વિચલનની રીત. બરોબર? જોતા જઈએ. જુઓ કે વર્ગ અને આવૃત્તિ અને xi આ તો શોધવાનું આવે, એ ઓલરેડી તમને આવડી ગયું છે. હવે એની પછીનું અહીંયા ખાનું આવશે ui. અહીંયા લખું છું ui બરાબર xi માઇનસ a છેદમાં h. બરોબર? હવે આ આપણે થોડુંક શીખવું પડશે કે xi માઇનસ a છેદમાં h. xi એટલે પ્રત્યેક મધ્ય કિંમત, a ધારેલો મધ્ય, અને h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી? તો કે 25 માંથી 10 જાય તો 15, 40 માંથી 25 જાય તો 15. આ બે વચ્ચેનો ગાળો છે એને વર્ગ લંબાઈ અને અંગ્રેજીમાં એને h વડે દર્શાવવામાં આવે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ, પછી એની મધ્ય ગણતરી કેવી રીતે કરવી એ શીખવાડી દઈએ. જો પહેલી ગણતરી કરવી હોય તો ui બરાબર xi એટલે જુઓ 17.5 માઇનસ a એટલે 47.5 છેદમાં h એટલે આ ગાળો કેટલાનો છે? 15 નો. સાદું રૂપ આપો તો શું આવશે? તો કે આમાંથી આ બાદ થાય એટલે -30 છેદમાં 15, તો 15 દુ 30, તો જવાબ કેટલો આવ્યો? -2. એટલે અહીંયા આવશે -2. બરાબર? હવે અહીંયા બીજી ગણતરી કરો તો જુઓ શું થશે? 17.5 ની જગ્યાએ શું આવી જાય? 32.5. એટલે અહીંયા આવું થશે. જુઓ બીજી ગણતરી 32.5 માઇનસ a એટલે 47.5 છેદમાં 15, તો આ બાદ બાકી કરો તો અહીંયા શું આવશે? ખરેખર -15 છેદમાં 15, તો 15 એકા 15, તો જવાબ -1. એટલે અહીંયા આવશે -1. પછી આમાંથી કરો તો 47.5 માંથી 47.5 જાય એટલે 0, અહીંયા 0. બરોબર? હવે આ મેં તમને ગણતરી કરતા શીખવાડ્યું, પણ હકીકતે આ બધી ગણતરી કરવાની બિલકુલ જરૂરિયાત નથી. જો હવે હું આ ગણતરી કાઢીને તમને મૌખિક કામ કરતા બતાવી દઉં. જો ui બરાબર xi માઇનસ a છેદમાં h આવે ત્યારે આપણે આંખો બંધ કરીને જે જગ્યાએ a લખ્યો હોય ને આપણે 0 મૂકી દેવાના. 0 થી હવે જો અહીંયા ઘટતી મધ્ય કિંમત હોય ત્યાં આગળ માઇનસ આવવાનું. જો આ -1 અને આ -2,
અને અહીંયા જો મધ્ય કિંમત વધે છે એટલે +1 +2 +3. ફરી વખત જે જગ્યાએ ધારેલો મધ્યક હોય એની સામે ui ની કિંમત 0. અહીંયા આ જે મધ્ય કિંમત થી જે બાજુ ઘટે ઈ બાજુ માઈનસ અંક આમ આગળ હકાવવાના અને વધે ને પ્લસ અંક. હવે fi ui fi અને ui નો ગુણાકાર 2 ગુણ્યા -2 2 દુ 4 -4 3 1 -3 7 ગુણ્યા 0 0 6 1 6 6 દુ 12 અને 6 તેરી 18. બરાબર. જો 4 ને 3 7 આ -7 છે. અહીંયા તમે હિસાબ કરી લો તો 6 ને 2 8 ને 8 16 નો છગડો વધી 1 2 ને 3 કેટલા આવ્યા 36. 36 -7 36 -7 તો 16 માંથી 7 જાય તો 9 અને 2 એટલે ખરેખર અહીંયા શું આવ્યું 29. બરાબર. જો એ આ ધન આ બે ઋણ પદ છે એનો સરવાળો -7 આ ત્રણ ધન પદ છે એનો 36 36 માંથી 7 આપણું રફ કામ છે પછી આ રાખવાની જરૂર નથી કાઢી નાખવાનું. બરાબર. હવે આ સિગ્મા આ 29 આવ્યું એ શું આવ્યું તો કે સરવાળો. કોનો સરવાળો તો કે fi ui નો. બરાબર. હવે સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર. સાદું રૂપ આપતા જઈએ. જુઓ a એટલે કેટલા છે તો કે 47.5 વત્તા સિગ્મા fi ui કેટલા તો કે 29 છેદમાં સિગ્મા fi કેટલા 30 ગુણ્યા h આ ગાળો કેટલાનો છે 15 નો છેદ ઉડાડો 15 દુ 30. બરાબર. હવે તો કે જો 47.5 વત્તા 29 ભાગ્યા 2 29 ના અડધા કેટલા થાય 14.5. બરાબર. તો ફાઇનલ કામ x બાર બરાબર આ બે નો સરવાળો કેટલો થશે 62 થાય. જો 5 ને 5 10 10 નું શૂન્ય વધી 1 ને 4 5 5 ને 7 12 નો બગડો વધી 1 ને 2 4 6 તો x બાર બરાબર 62. બરાબર. તો આ રીતે તમે જુઓ કે ખરેખર વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાની 3 રીત છે. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની. જ્યારે અંક આ રીતે મોટા હોય ગુણાકાર સરવાળો બહુ વધી જાય હોય ત્યારે આપણે મોટે ભાગે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. ત્રણેયના સૂત્રો અલગ અલગ છે એટલે તમારું કામ શું છે અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરશું કે ભાઈ આ તમે ત્રણેય રીતે શોધવું હોય તો તમારે પ્રત્યેક રીતમાં કોષ્ટક કેવું આવે એ પહેલા યાદ રાખો અને કોષ્ટક ઉપરથી એનું સૂત્ર કયું આવે એ યાદ રાખો. ઈ યાદ રહી જાય એટલે તમારા દાખલા ગણવાના સરળ છે. આ લખી નાખો. ફરી આપણે જ્યારે નવા લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 14.1 શીખવાનું છે. લખી નાખો.